ભારતની વિશ્વની આ જ ખેતી છે. આવનારા સમયની અંદર ઓર્ગેનિકની માંગ રહે, આવનારા સમયની અંદર ગાની માંગ રહે, આવનારા સમયની અંદર સારા ફાર્મિંગની માંગ રહેશે. ખેડૂત સુખી તો સૌ સુખી. કેમ કે હરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય ખેડૂતના હાથમાં છે. આ સમય અનુસાર હું ગણું છું, એવું માનું છું કે ભાઈ ઓર્ગેનિક ખેતીમાં, ગાય આધારિત ખેતીમાં મહેનત અતિ થાય છે. એનાથી માણસ કંટાળે અને કરે છે લોકો ગાય આધારિત ખેતી, પણ 2-3 વર્ષની અંદર બંધ થઈ જાય છે. દર્શક મિત્રો, આજે આપણે ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકો, ત્યાંનું ગામ ફાસરિયા, ત્યાંની મુલાકાતે આવ્યા છીએ આપણે. તો જગદીશભાઈ મનુભાઈ વાઘાણીની વાડીની આજે મેં મુલાકાત લીધી. એ જગદીશભાઈ મનુભાઈ જે વાઘાણી નામના વ્યક્તિ છે તે ગાય આધારિત ખેતી કરે છે. તો એ ગાય આધારિત ખેતી કરવાનું કારણ હું અને આ સમયની અનુસાર ગાય આધારિત ખેતી કઈ રીતની સંભવ છે તે જાણવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો હરેક ખેડૂત લોકોને અને અન્ય જગ્યાએ જે વ્યક્તિઓ સ્વાસ્થ્ય સારું ઈચ્છતા હોય જીવનની અંદર, તેમના માટે આ ખૂબ જ મહત્વનો વિડીયો છે. તો વિડીયોને તમે અંત સમય સુધી જોજો. જગદીશભાઈ નમસ્તે. નમસ્તે. હા, તો તમે કેટલા વીઘામાં ગાય આધારિત ખેતી કરી રહ્યા છો, અમારા દર્શક મિત્રોને જણાવો. હું છેલ્લા 6 વર્ષથી ઓકે, અને મારી પાસે કુલ 50 વીઘા જમીન છે. એમાં 50 વીઘામાં હું ગાય આધારિત ખેતી કરું છું. વાહ, બહુ સારી વાત કહેવાય આ સમયની અંદર આવી ગાય આધારિત કરવી. તો ગાય આધારિત ખેતી કરવાનું કારણ બતાવશો અમારા દર્શક મિત્રોને? હા જી, જરૂરથી બતાવું. જી. ગાય આધારિત ખેતી કરવાનું કારણ એક તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી ઘણા છેલ્લા 50 વર્ષથી જમીન બંજર થઈ રહી છે. સાચી વાત છે. બરોબર. અને એ સિવાય કે જમીનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વધારે ને વધારે વાપરતા જાય અને ઉત્પાદન ઘટતું જાય છે. અને હું છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. મારું ધીમે ધીમે ઉત્પાદન વધતું જાય છે. બરોબર. અને બીજા નંબરમાં કે હું અને મારા પરિવાર અને પછી મારો પ્રાકૃતિક માલ જે કોઈ પણ ખાય એના સ્વાસ્થ્ય માટે સારામાં સારું છે. જી, બરોબર. આ માટે હું પ્રાકૃતિક ખેતી કરું. બિલકુલ સાચી વાત કરી. તો આપણે આ વર્ષે કયા પાકનું નિર્માણ કરવામાં આવ્યું છે? તમે જે ખેતી તમારી પાસે છે, જમીન છે તેના. આ વર્ષે મારે 20 વીઘાની મરચી છે. વાહ. અને 15 વીઘાની સિંગ મગફળી છે. અને બાકીનો કપાસ છે. તો હવે આપણે, તમે જેમ કહો છો કે ગાય આધારિત ખેતી કરો છો, તો ગાય આધારિત ખેતી કરવામાં પ્રથમ પહેલું તો જે રાસાયણિકથી જે વ્યક્તિ ખેતી કરતા હોય એમને પણ અમુક સમયે રિઝલ્ટ નથી આવતું મરચીમાં. તો આમાં તમે ખાતર કઈ પદ્ધતિથી ગાય આધારિત ખેતીનું તમે જે વાપરો છો આ મરચીમાં, તે અમારા દર્શક મિત્રોને જરા જણાવશો? હા, જરૂરથી જણાવું ને. જી. અમે પહેલા તો છે ને પાયામાં ગૌશાળાથી ગાયનું સાણ લાવી એનું ઘન જીવામૃત બનાવીએ છીએ. બિલકુલ. ઘન જીવામૃત પાયામાં નાખી પછી અને એમાં લીંબોળીનો ખોળ છે, એવડીનો ખોળ છે, કરંજનો ખોળ છે, એ બધા ખોળ મિક્સિંગ કરી અને એની અંદર શાહની અંદર આપી છે. બરોબર. અને ત્યાર પછી આ બેડ બનાવી અને ઉપર મલ્ચિંગ પાથરીએ છીએ. બિલકુલ. અને પછી જે જરૂર પડે એ અમે ખાતરો પ્રાકૃતિક ઓર્ગેનિક જે ખાતરો આવે એમ અમુક ખાતરો એ વાપરીએ છીએ. અને એનાથી અમને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. બરોબર. અને રોગ જીવાત માટે અમે 10 પ્રેરણી અર્ક છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, એનો ઉપયોગ કરીએ છીએ. અથવા લીંબોળીનો તેલનો ઉપયોગ કરીએ છીએ. બિલકુલ. પછી છાશનો, દૂધનો ગોળનો ઉપયોગ કરીએ છીએ. આ બધા અમે ઉપયોગ કરીએ છીએ અને અમારો રિઝલ્ટ બહુ સરસ છે. બરોબર. તો ઘણા લોકો એવું કહેતા હોય કે રાસાયણિક પદ્ધતિથી જે વ્યક્તિઓ ખેતી કરે છે, અત્યારે 99.99 બધા રાસાયણિક યુક્ત જ ખેતી કરે છે. તો ઘણા લોકોના એવા પ્રશ્ન હોય છે ખેડૂત લોકોના મનમાં કે આ સમયની અંદર ઓર્ગેનિક અસંભવ છે અને તમે સંભવ કઈ રીતનું કરો છો આ સમયની અંદર? જો મરસામાં પહેલી વસ્તુ તો એ છે, હું જાણું છું ક્યાં સુધીની હું મારી વિચાર દ્રષ્ટિએ કહું તો પ્રથમ પહેલી તો જે રીંગણાની અંદર અતિ ખાતર અને દવા છિટકવાની આવે ને એનો ઝાઝો ઉપયોગ થતો હોય છે. અને બીજા નંબરની અંદર આપણે ગણીએ ને તો મરચું આમનામ પાકતું નથી, સ્પ્રે છાંટવો પડતો હોય, એમની અંદર વિભિન્ન પ્રકારના અલગ પ્રકારના બધા ખાતર નાખવા પડતા હોય, આવું બધું થતું હોય છે. એમની અંદર કુકડ આવી જાય, ઈળ આવી જાય, તો એમાંનો આજે તમે
10 પાણી અર્ક ને આવા અલગ અલગ તમે જે બતાવ્યા સ્પ્રેના ફોર્મ્યુલા બરોબર, તે ખરેખર એમાં નિયંત્રણ થઈ જાય છે? હા 100% નિયંત્રણ થઈ જાય છે. બહુ આ ખૂબ તમે આ સારી વાત મરચી જોઈ કહેવાય. શકો છો ને, હા એકદમ હરેહરા રંગની ઉભેલી મરચી છે મરચી જોઈ અને શકો. અમે એકદમ કોઈ પણ પ્રકારનું છેલ્લા 6 વર્ષથી મેં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો મારી 50 વીઘા જમીનની અંદર કપાસમાં મગફળીમાં કે મરચીમાં કોઈ પણ જગ્યાએ મેં ઉપયોગ કર્યો નથી છેલ્લા 6 વર્ષ થઈ ગયા. બિલકુલ. બરોબર. શરૂઆતના 2-3 વર્ષ એવું લાગે કે ઉત્પાદન ભાઈ ઓછું આવે બિલકુલ છે. વાત સાચી. બરોબર. બિલકુલ. પણ ટીપીસી તો છે ને છેલ્લા 3 વર્ષ પછી તો મારું 4થું ને 5મું ને 6થું વર્ષ છે. બરોબર. મને એમ લાગે છે કે રાસાયણિક કરતા ઉત્પાદન મારે સારું બેસશે. ક્યાં વાત છે? રાસાયણિક કરતા આ મારો ભાગ્ય છે. બરોબર બરોબર. આવો ભાઈને પણ વિનંતી કરીએ આપણે. અને એ એમ કહે છે કે રાસાયણિક ખાતર વાપરવું નથી એમ. બહુ સારી વિચાર દ્રષ્ટિ કહેવાય છે. એ પોતે જ એમ કહે છે. બરોબર. બહુ સારી વિચાર દ્રષ્ટિ કહેવાય છે. તો રાસાયણિક પાવ એટલે વિડિયાના માધ્યમથી વ્યવસ્થિત લોકો આપણે જોઈ શકે. તો હું એમ કહું છું કે રાસાયણિક ખાતર કરતા તમને આમાં ખર્ચમાં કેટલો આમાં જે ઓર્ગેનિક ખેતીમાં તમને ડિફરન્ટ લાગ્યો તે જણાવો. રાસાયણિક ખાતર કરતા છે ને, અનુભવ્યો. હા રાસાયણિક ખાતર કરતા કે જંતુનાશક ઝેરી દવા કરતા બિલકુલ. અમે બહારથી લાવવું પડે છે અમુક વસ્તુ. હા હા આ લીંબોળીનો ખોળ છે, પછી લીમડા આધારિત જે નીમ ઓઇલ છે, બિલકુલ. એ બધું બહારથી લાવી છે. પણ રાસાયણિક કરતા અમને ખર્ચ ઓછો લાગે ઘણો એમ. બરોબર. પહેલા રાસાયણિક કરતા એ કરતા તો ખર્ચ અમારે ઘણો ઓછો થાય છે. બરોબર. અને વણ સાલ તો મને એવું લાગે છે કે રાસાયણિક કરતા આપણે ઉત્પાદન તો વધારે આવવાનું છે. બરોબર બરોબર. બિલકુલ વાત સાચી છે. અને ગામના ઘણા લોકો મારી મરચી જોવા આવે છે, બરોબર સાંજ જોવા આવે છે. બરોબર. કે હા ઓર્ગેનિક જ કરે છે તો પછી અને આવું રિઝલ્ટ એમ. બરોબર. ગામમાં રાસાયણિક વાળાની મરચી આવી નથી. બરોબર. હવે આમાં આપણે એ તો સમજ્યા તમારી પાસેથી મહત્વનો ટોપિક, પણ 1 વીઘામાં આ જે મરચી ઊભી છે તમારી, આ 5 વીઘામાં આમ તો ઊભી છે, 1 વીઘામાં કેટલો મણનો ઉતારો આવતો હશે દર્શક મિત્રોને જણાવો. ઉતારો તમને વાત કરું ને, જી બિલકુલ. ગઈ સાલ તો મારે 20 મણનો ઉતારો આવ્યો હતો. બરોબર. બરોબર. હવે પણ 1 મિનિટ હું તમને રોકું છું. હવે આ મરચીનું બિયારણ કયું છે અને આખી એની જાત કઈ છે એ દર્શક મિત્રોને પણ હા. સજેસ્ટ કરશો તમે. આ મરચી છે ને 30-55 વેરાયટી છે. ઓકે ઓકે. બરોબર બરોબર. હવે 1 વીઘામાંથી ઉત્પાદનની આપણે વાત કરી હતી, તો તે 1 વીઘામાં કેટલું આ જે તમે ગણાવ્યું નામ મરચીનું તેનું ઉત્પાદન થાય છે તે જણાવો. 1 વીઘાની અંદર મારે આશરે મારો અંદાજ એવો છે બિલકુલ. 35 થી 40 મણ મરચાનો ઉતારો આવશે એવો અંદાજ મારો બેસે. વાહ ભાઈ વાહ. ઓછો તો નહીં જ રહે એવું લાગે છે મને અત્યારે. બરોબર. કારણ કે મરચી જ અત્યારે આ સમયે આ ટાઈમે અવળી મરચી હોય ને એટલે ઉત્પાદન આવે જ. બિલકુલ ખરી વાત છે. આ ભાગ્યને તમે કેમ આમ અંદર હિંમત ભરી શક્યા? ભાગ્યને એવું છે બિલકુલ કે એને 1-2 વર્ષ તો ઓલું લાગ્યું, બરોબર. પણ મારી ઉપર એનો વિશ્વાસ. વાહ. બરોબર. મારી ઉપર અપાર એને વિશ્વાસ. બરોબર. અને પછી વિશ્વાસમાં વિશ્વાસ તો કેટલો હાલે, 1-2 વર્ષ હાલે, પછી ધીમે 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 અમારું ઉત્પાદન વધતું ગયું. શું વાત છે. બરોબર. એટલે અત્યારે તો એને જ એમ છે કે અમારું ઉત્પાદન પૂરું મળશે એમ. તો તમે આ હરેક વસ્તુનું આ જે પાક કરો છો તમે જે આગળ જણાવ્યા તે મુજબ ખેતીમાં ઓર્ગેનિક રીતે ગાય આધારિત રીતે આપણી ભાષામાં કહીએ તો એમનું મૂલ્યવર્ધન તમારું કઈ રીતનું થાય છે? બધો માલ વેચાઈ જાય છે? હા હા ઘણો અમારો ટોટલ માલ બધો વેચાઈ જાય છે. બિલકુલ. અમે આ દાખલા તરીકે મરચી છે, બિલકુલ. તો મરચીને અમે આપણે ઉતારીને બેડમાં હૂકવી અને મરચું હુકાઈ જાય ત્યારે પછી એને દળીને પાવડર કરી અને એમાં તેલનું મોણ દઈ અને પેકિંગ કરીને જ હું વેચું છું. વાહ ભાઈ વાહ. તો એનો અર્થ એવો થયો કે ભાઈ જોયું ને દર્શક મિત્રો, તો દર્શક મિત્રો આ ભાઈ પાસે હજી આપણે થોડીક અપેક્ષા, શબ્દોનો તો કોઈ પાર નથી, કેમ કે અમુક વિડીયોની પણ મર્યાદા હોય છે, એટલે વિડીયો અહીંયા સમાપ્ત કરતો હોય પણ 2 શબ્દ પૂછી અને આ વિડીયો આપણે સમાપ્ત કરશું. તો આ તમારો કઈ કઈ જગ્યાએ તમે માલ વેચો છો? મારો માલ તો અમારા જે પ્રાકૃતિક ગ્રુપ ગણાય છે. બરાબર. એમાં વિડીયા મૂકી દઈએ. બિલકુલ. પછી સુરત ગ્રુપ છે, અમદાવાદ છે, રાજકોટ છે, ભાવનગર છે. આ ગઈ સાલનો મારો મરચાનો પાવડર તો ને આખા સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં હોત ગયો હતો. કેટલા મણ ગઈ સાલમાં પાવડર થયો હતો? મારે 100 મણ પાવડર થયો હતો ગઈ સાલમાં. અને થોડી જ મરચી હતી. કેટલા વીઘાની મરચી? 5 વીઘાની જ મરચી હતી ગઈ સાલ. વાહ વાહ. ના બહુ સરસ વાત છે. અને આ એક દર્શક મિત્રો હું તમને જણાવી દઉં, મારા શબ્દ આમાં બેસ ભેળવી, આ એક ભારતની વિશ્વની
આ જ ખેતી છે. આવનારા સમયની અંદર ઓર્ગેનિકની માંગ રહે, આવનારા સમયની અંદર ગાની માંગ રહે, આવનારા સમયની અંદર સારા ફાર્મિંગની માંગ રહેશે. એટલે હરેક વ્યક્તિને હું નિમ્રપૂર્વક વિનંતી કરું છું કે હરેક વ્યક્તિ આવો વિચારી, હરેક ખેડૂત આવો વિચારી અને પોતાનું સ્વાસ્થ્ય પરિવારનું પણ જાળવી શકે અને વિશ્વનું પણ સ્વાસ્થ્ય તો સારું રાખી શકે અને બીજા નંબરમાં પેટ પણ ભરી શકે. તો આવા જ વિચારથી હું મારા વિડીયોને સમાપ્ત કરું છું. ધન્યવાદ. નમસ્તે.